હેડલાઇન ન્યૂઝ વિકાસ વેદળ કોડીનારના ડોળાસા ગામે બાળ દીપડો રહેણાંક વિસ્તારમાં ઘૂસવાનો મામલો સામે આવ્યો છે, જેમાં કુંભારવાડામાં મકાનના વાડામાંથી 3 થી 4 માસના દીપડાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. કોડીનાર તાલુકાના ડોળાસા ગામે આજે સવારે 11 વાગે એક નાનકડો દીપડો રહેણાંક વિસ્તારમાં આવી ચડ્યો હતો. ધનજીભાઈ લાખાભાઈ પરમારના ઘરના પાછળના વાડામાં આ બાળ દીપડો જોવા મળ્યો હતો. ધનજીભાઈના પરિવારે દીપડાને જોતા તરત જ વાડાનો દરવાજો બંધ કરી દીધો હતો. આ સમાચાર ગામમાં ફેલાતા જ ગ્રામજનોના ટોળા કુંભારવાડા વિસ્તારમાં એકઠા થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જામવાડા રેન્જના વન વિભાગની રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. વન વિભાગની ટીમે વાડામાં લપાઈને બેઠેલા અંદાજે 3 થી 4 માસના બાળ દીપડાને બેહોશ કરીને સલામત રીતે રેસ્ક્યુ કર્યો હતો. પ્રાથમિક જાણકારી મુજબ ગામની ભાગોળે દીપડાનો વસવાટ છે અને આ બાળ દીપડો માતાથી વિખૂટું પડી ગામમાં રહેણાંક વિસ્તારમાં આવી ચડ્યો હતો. हर समस्या की डेट हेडलाइन न्यूज विकास वेदड़